માવઠું હજુ ગુજરાતનો પીછો નહીં છોડે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી. 7 અને 8 એપ્રિલના ફરી વાતાવરણ પલટાશે. ઉત્તર પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. આગામી દિવસોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી. વિક્ષોભ તારીખ 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. ગરમીને લઈ અંબાલાલ પટેલની આગાહી. 15 એપ્રિલથી ગરમીનો પ્રકોપ વધશે. કેટલાક ભાગોમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી શકે. 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીની ચેતવણી. મે મહિનામાં આકરી ગરમીની આગાહી. 15મી એપ્રિલથી ગરમીની શરૂઆત થવાની શક્યતા છે, કારણ કે તે પહેલાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા નથી. 11મી તારીખ આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, પણ તેની અસર ખાસ થવાની શક્યતા રહેતી નથી. આ ઉપરાંત તારીખ 16મી આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ આવે છે, તેની અસર પણ ખાસ જણાતી નથી. એટલે 15મી એપ્રિલથી ગરમી વધશે. કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ તારીખ લગભગ 20મી એપ્રિલથી ગરમી વધુ વધે. 11 થી 20 મે દરમિયાન આંધી વંટોળ સાથે વરસાદની મોટી આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી. 17 મેની આસપાસ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા. 24 મેથી 4 જૂન વચ્ચે ફરી વરસાદી માહોલ જામશે. 8 જૂનથી દરિયામાં પવનોની દિશા બદલાતા વાતાવરણ પલટાશે. કમોસમી વરસાદના કારણે આંબાના પાકને ભારે નુકસાનની ભીતિ. 11 થી 20 મેમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે. ભારે વંટોળિયા ફૂંકાશે, જે આંબાવાડીના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહેશે. અને લગભગ કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પવનો મે માસમાં ફૂંકાવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 24 મેથી 4 જૂન વચ્ચે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાવાની શક્યતા રહેશે. મે માસમાં અને 25 જૂન માસમાં લગભગ એક અરબ સાગરમાં પણ એક વાવાઝોડું બનવાની શક્યતા છે. કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. 7 એપ્રિલે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા. રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છમાં માવઠાનું સંકટ. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદી આગાહી. 7-6 એપ્રિલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. આવતીકાલથી તેજ પવન ફૂંકાવાની આગાહી સાથે 8 એપ્રિલથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે. आगामी 48 कलाक राज्य में वातावरण सामान्य रहશે. गुजरात के नॉर्थ गुजरात पे और जो राजस्थान और मध्य प्रदेश से सटे डिस्ट्रिक्ट्स हैं, जैसे कि अपना द्वारका है, उसके बाद जामनगर, मोरबी, कच्छ के साथ फिर बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, पंचमहल, दाहोद, तो इनमें इसका असर देखने को मिल सकता है और हमें हल्की से मध्यम वर्षा देखने को मिल सकती है. साथ में ही जो थंडरस्टॉर्म है विद गस्टी विंड्स 30 से 40 किलोमीटर प्रति घंटा की भी उम्मीद कर सकते हैं इन्हीं डिस्ट्रिक्ट्स में. और बाकी उसके अलावा मौसम आमतौर पे शुष्क रहने की संभावना है. અને હવે બુલેટિનમાં આગળ વાત કરીએ. ગોળમાં ગોલમાલ. મહેસાણાની બજારમાં ફરી ભેળસેડિયા સક્રિય થયા છે. આ વખતે તો ભેળસેડિયાએ લોકોને ગોળના નામે મીઠું અને ધીમું ઝેર પીરસ્યું છે. મહેસાણામાંથી ફૂડ વિભાગે સિન્થેટિક ફૂડ કલરવાળો ગોળ ઝડપી પાડ્યો. મહેસાણાની હરિકૃષ્ણ માર્કેટિંગ અને પટેલ સતીશ કુમાર મોહનલાલ પેઢીના ગોળના નમૂના ફેલ જતા બંનેના માલિકો સામે કોર્ટ કાર્યવાહી કરાઈ. થોડા સમય પહેલા ફૂડ વિભાગે લીધેલા રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ નીકળ્યા હતા. તપાસ દરમિયાન બંને ગોળમાંથી સિન્થેટિક કલરની માત્રા મળી આવી છે. દાવો છે કે આ સિન્થેટિક કલરવાળો ગોળ ખાવાથી લોકોના લીવર અને કિડની પર ગંભીર અસર થઈ શકે છે. ત્યારે સવાલ ઉઠ્યા કે હવે માફિયાઓ રૂપિયા માટે માણસોને મારશે.
કેટલા સમયથી ગોળનો ગોરખધંધો ચાલતો એક આ સવાલ છે. દેશી ગોળના નામે અત્યાર સુધી લોકોને ધીમું ઝેર અપાયું. ગોળ માફિયાઓ લોકોના લીવર કિડની ફેલ કરશે, આ સૌથી મોટો સવાલ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ગોળ માફિયાઓ વિરુદ્ધ તંત્ર દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે, દંડ આપશે કે નહીં, તે પણ અહીંયા સવાલ છે. લોકોની માંગણી છે કે આરોપીઓના લાયસન્સ આજીવન રદ કરી દેવા જોઈએ. ગુજરાતમાં નકલી વસ્તુઓનો કારોબાર દિવસે ને દિવસે ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નકલી ઘી, તેલ અને નકલી અધિકારીઓ બાદ હવે બીડીમાં પણ નકલીનો ઝેરી ધુમાડો ફેલાયો છે. જૂનાગઢના કેશોદમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં પોલીસે લાખો રૂપિયાના નકલી બીડીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો. સાબડે વાધીરે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવાએ શંકાસ્પદ હલચલ અંગે માહિતી મેળવી હતી. કંપનીના ટ્રેડમાર્કનો ગેરઉપયોગ કરી નકલી રેપર બનાવી તેમાં હલકી ગુણવત્તાની બીડી ભરીને બજારમાં વેચાઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં ફેરિયાઓ મારફતે આ નકલી માલ પધરાવવામાં આવતો હતો. આ માહિતીના આધારે કંપનીના કર્મચારીઓએ પોલીસનો સંપર્ક કર્યો અને સંયુક્ત રીતે વોચ ગોઠવી છટકું ગોઠવ્યું. પોલીસ અને કંપનીના પ્રતિનિધિઓ દ્વારા કેશોદ વેરાવળ રોડ પર શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં નકલી બીડીનો જથ્થો ઝડપાયો. ઇકો જે અમને નંબર અગાઉથી મળેલો હતો, એ ઇકોની અમે રોકીને અટક કરી. તો એમાં ચેક કરતા સાબડે બીડીના 136 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન અને રાજકમલ બીડીના 170 પેકેટ એટલે કંપનીના નિયમ અનુસાર 3 કાર્ટૂન, કુલ મળી અને 6 કાર્ટૂન જેટલો મુર્દા માલ પકડેલ છે. રાજકમલ બીડીના પેકેટ નંગ 107 તેમજ સાબડે સંભાજી બીડીના પેકેટ નંબર નંગ 136 તેમજ ઇકો 4 વ્હીલ રૂપિયા 2 લાખની અને એમ કુલ મુદ્દામાલ 3,12,298 મુદ્દામાલ કેશોદ પોલીસની સાથે રાખી કબજે કરેલ છે. અને ફરિયાદી જીતેન્દ્રભાઈ બાલકિશન જેઠવા કે જેઓ સાબડે કંપનીના ફિલ્ડ ઓફિસર છે મહારાષ્ટ્રની, તેઓએ આ કામે ગુનો દાખલ ફરિયાદ આપી અને જે બાબતનો ગુનો કેશોદ પોલીસે દાખલ કરેલ અને આગળની તપાસ હાથ ધરેલી છે. સમાચાર અમદાવાદમાંથી. મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના. ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 60 યુવતીઓને અસર થઈ. સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે. ગઈકાલે બપોરે ભોજન બાદ યુવતીઓની તબિયત લથડી હતી. ઘટનાને પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી. હોસ્ટેલમાં બપોરે 400થી વધુ લોકોએ લીધું હતું ભોજન. જમ્યા બાદ બપોરે યુવતીઓની અચાનક તબિયત લથડી. એએમસી ફૂડ વિભાગે ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી. હાલ 21 અસરગ્રસ્તો સારવાર હેઠળ, 3 ડિસ્ચાર્જ કરાયા. 18 અસરગ્રસ્ત યુવતીઓની હાલ ઓબ્ઝર્વેશનમાં રખાઈ હોવાની વિગત. અમારા સંવાદદાતા પ્રણવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. પ્રણવ, પૂરી વિગત. આ ચોક્કસ મેમનગર ખાતે આવેલી જે એસપી હોસ્ટેલ છે તેમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે. તેની અંદર 400થી વધુ જે વિદ્યાર્થીનીઓ હતી તેઓએ ત્યાં ભોજન લીધું. તે સમય દરમિયાન આ ઘટના બની હતી અને હાલ જે કહી શકાય કે જે 57 જે ગર્લ્સ હતી તેઓને ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ખાનગી હોસ્પિટલની અંદર. તેમાંથી 21 જે વિદ્યાર્થીઓ છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 18 જેટલી જે વિદ્યાર્થીઓ છે તેને હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે અને બીજા અન્યને પ્રાથમિક જે સારવાર છે જે તે આપવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે મેમનગરમાં આવેલી આ એસપી હોસ્પિટલ જે હોસ્ટેલ છે તેમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. હાલ એએમસીની જે ટીમ છે ત્યાં પહોંચી છે. એએમસીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. શા કારણોસર આ ફૂડ પોઈઝનિંગ થયું છે અને આગળની શું કાર્યવાહી કરવી હોય તેને લઈને ફૂડ વિભાગ છે તે હાલ જે પોતાના પગલા છે તે હાલ લઈ રહી છે. બિલકુલ પ્રણવ, ખૂબ મોટી ઘટના બની છે કે 400થી વધુ લોકોએ ભોજન લીધું અને ત્યારબાદ યુવતીઓની આ તબિયત લથડી છે. હોસ્ટેલ વિરુદ્ધ હવે શું તજવીજ હાથ ધરવામાં આવી છે ને આ પહેલા આવી કોઈ ઘટના બની છે કે નહીં તે પણ એક તપાસનો વિષય રહેશે. ચોક્કસ આ મેમનગરની સૌથી પ્રસિદ્ધ જે કહી શકાય કે એસપી હોસ્ટેલ છે તેમાં વિદ્યાર્થીઓને મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાંથી આવતી હોય છે, ત્યાં ભણતી હોય છે અને રહેતી હોય છે. એટલે જે હોસ્ટેલમાં જે ભોજન પીરસાતું હોય છે તે 400થી વધુ જે ત્યાંની જે હોસ્ટેલમાં રહેનારી જે વિદ્યાર્થીઓ છે તેઓએ આરોગ્ય હતું અને એ દરમિયાન જ આ ઘટના બની હતી અને તેમાંથી 30થી 40 જેટલી જે વિદ્યાર્થીઓ તેને ઇફેક્ટ પડી હતી. તેનો તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને લઈને જ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે એએમસીનું અને એએમસીનું આરોગ્ય વિભાગ હાલ
ત્યાં તપાસ પણ કરી રહી છે અને જે પણ જરૂરી પગલાં લેવાના હોય તે પગલાં છે અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ છે તે લઈ રહ્યું છે અને કોઈ જવાબદાર લાગશે તો ચોક્કસપણે તેના સામે વિરુદ્ધ કાર્યવાહી પણ કરશે, દંડાત્મક કાર્યવાહી પણ કરશે. પરંતુ સાથે જ જે તમામ જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીઓને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. તેઓની હાલ સારવાર પણ ચાલી રહી છે. જોકે કોઈ મેજર કોઈ જે કહી શકાય કે તે પ્રકારની કોઈ વિદ્યાર્થીની સાથે અસર નથી જોવા મળી રહી, પરંતુ હાલ તમામ લોકો ઓબ્ઝર્વમાં છે તેમ દાખલ કરવામાં આવ્યા છે. બિલકુલ. પ્રણવ, એએમસી ફૂડ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી છે અત્યાર સુધી? એએમસી તરફથી જે સ્પષ્ટતા આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે જે એએમસીના જે ફૂડ અધિકારી છે ડોક્ટર તેજસ શાહ તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે 57 એટલે 57 જેટલી ગર્લ્સની હાલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તો સાથે તેમાં 21 જેટલી જે વિદ્યાર્થીઓ હતી તેની જે એડમિટ હાલ સંપૂર્ણ રીતે હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે. 3 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને 18 જેટલી જે વિદ્યાર્થીઓ છે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે અને બીજા અન્ય લોકોને ઓપીડી જે કહે છે કે બેઝિક સારવાર છે તે હાલ આપવામાં આવી છે. એટલે ચોક્કસ કહી શકાય કે મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે તે કાર્યવાહી પણ અત્યારે કરી રહી છે. બિલકુલ. પ્રણવ, તમામ વિગતો બદલ ખૂબ ખૂબ આભાર આપનો. તો જે રીતે મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની આ ઘટના બની છે, 400થી વધુ લોકોએ ભોજન લીધું હતું અને જે બાદ 60 યુવતીઓને અસર થઈ હોવાની વિગત, એએમસીનો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો.